शक्तिरूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमो नमः। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે ધોરણ 6 વિષય ગણિતમાં પ્રકરણ 4ની અંદર ભૂમિતિના પાયાના ખ્યાલોમાં સ્વાધ્યાય 4.4 વિશે આજે આપણે અભ્યાસ કરવાના છીએ. તો એમાં પહેલો દાખલો જોઈએ કે ત્રિકોણ ABCની કાચી આકૃતિ દોરો. આટલું જોઈએ તો આપણે પહેલાં ત્રિકોણ A, B અને Cની કાચી આકૃતિ દોરીએ. A, B અને C. બિંદુ P ને તેના અંદરના ભાગમાં, તો અંદરના ભાગમાં બિંદુ P આપો અને બિંદુ Q ને બહારના ભાગમાં દર્શાવો. આટલું થઈ ગયું. શું બિંદુ A તેના અંદરના કે બહારના ભાગમાં છે? હવે અહીંથી આપણે લખતું જવાનું. પહેલાં શું કર્યું તો કે ત્રિકોણ ABC જે છે એ આપણે શું કર્યો? દર્શાવ્યો છે. પછી લખવાનું બિંદુ P એ ત્રિકોણ ABCના અંદરના ભાગમાં છે. પછી બહારનો Q બિંદુ લખશું. બિંદુ Q એ ત્રિકોણ ABCના બહારના ભાગમાં છે. હવે આપણે લખીએ કે આપણને પ્રશ્ન પૂછ્યો છે કે બિંદુ A અંદરના ભાગમાં છે કે બહારના ભાગમાં. તો આપણે કારણ લખી શકીએ કે બિંદુ A છે એ ત્રિકોણ ABCનું શિરોબિંદુ છે, એટલે કે અંદરના ભાગમાં પણ ન આવે અને બહારના ભાગમાં પણ ન આવે, એટલે કે શિરોબિંદુ છે હાલ. એટલે કે શિરોબિંદુ હોવાથી તે અંદરના કે બહારના ભાગમાં નથી. તે જે છે એ ત્રિકોણ ABCની ઉપરનું શું છે તો કે બિંદુ છે. તો આ જોયું આપણે દાખલા નંબર 1 કે જેમાં આપણે આ કાચી આકૃતિ દોરી અને કેન્દ્ર P અને કેન્દ્ર Q એટલે કે બિંદુ P અને બિંદુ Q જે છે એ આપણે દર્શાવ્યું. બિંદુ P અંદરની બાજુ અને બિંદુ Q બહારની બાજુ દર્શાવેલું છે. હવે આપણે જોઈએ દાખલા નંબર 2 કે નીચે દોરેલી આકૃતિ પરથી આપેલા પ્રશ્નોના જવાબ લખો. નીચે આપણને આકૃતિ આપેલી છે એની ઉપરથી આપણે પ્રશ્નના જવાબ લખવાના છે. તો આપણને આકૃતિ આપેલી છે અને નીચે પ્રશ્ન આપેલા છે. તો એવો પહેલો પ્રશ્ન કોઈ પણ 3 ત્રિકોણના નામ લખો. તો કયા કયા 3 ત્રિકોણ થાય તો કે ADC. તો પહેલું ત્રિકોણ લખીએ ત્રિકોણ ADC. પછી બીજો ત્રિકોણ, તો બીજો ત્રિકોણ કઈ લખી શકીએ તો કે ABD. ત્રીજો કયો લખી શકીએ તો A, B અને C આ આખો ત્રિકોણ લખી શકીએ. તો આ થયા એ શું થયા તો કે 3 ત્રિકોણ કે ADC આ આખો ત્રિકોણ થયો, ADB આ બીજો ત્રિકોણ થયો અને આ સંપૂર્ણ ત્રિકોણ થયો. ત્યારબાદ 7 ખૂણાના નામ. તો અહીંથી શરૂઆત કરીએ એટલે ખૂણો C,
ખૂણો બી, આ ખૂણો સી ને ખૂણો બી, આ બે શું આવ્યું તો કે ખૂણાના નામ. પછી બીજો કયો લઈ શકાય તો કે ખૂણો બી એ સી. પછી ચોથો આપણે કઈ લખી શકીએ તો કે ખૂણો બી એ ડી, અહીંયા ખૂણો થયો એટલે એ જે છે એ ખૂણો થયો. પાંચમો લખીએ સી એ ડી એટલે આ આખો ખૂણો થયો. છઠ્ઠો લખીએ એ બી ને ડી, ખૂણો એ બી અને ડી. અને સાતમો લખીએ એ ડી અને સી તો કે ખૂણો એ ડી અને સી. તો આ શું થયા તો કે આપણે 7 ખૂણાના નામ આપ્યા. ત્યારબાદ લખીએ 6 રેખાખંડોના નામ. 6 રેખાખંડોના નામ. તો 6 રેખાખંડ કયા કયા તો કે રેખાખંડ એટલે મેં તમને આગળ શીખવાડ્યું હતું આ એ બી, પછી શું આવશે એ સી, પછી શું આવશે તો કે બી સી. તો આ આખું રેખાખંડ આવ્યું. પછી આવશે એ ડી તો આ પણ રેખાખંડ થયું. પછી આવશે બી અને ડી તો આ પણ રેખાખંડ થયું. અને ડી અને સી જે છે એ પણ આપણને રેખાખંડ સ્વરૂપે મળે છે. ત્યારબાદ પ્રશ્ન ચોથો જોઈએ કે કયા બે ત્રિકોણમાં બી સામાન્ય છે. તો કયો ત્રિકોણ એવો તો કે અહીંયા આપણે લખી શકીએ કે ખૂણો બી એ માં બી સામાન્ય એટલે કે એ બી સી અને એ બી અને ડી એટલે ખૂણો બી એ ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ એ બી ડીનો શું છે તો કે સામાન્ય ખૂણો છે. તો આ આપણે જોયો દાખલા નંબર બીજો કે જેમાં આકૃતિ આપેલી હતી અને એની નીચે આપણને 4 પ્રશ્ન આપ્યા હતા કે એના ત્રિકોણના નામ, ત્યારબાદ 7 ખૂણાના નામ, રેખાખંડોના નામ અને એમાં 2 ત્રિકોણ કયા સામાન્ય છે એ આપણે જોયું. અને આ 4.4 સ્વાધ્યાય આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. હવે આપણે શીખીશું સ્વાધ્યાય 4.5. એમાં દાખલો પહેલો કે ચતુષ્કોણની કાચી આકૃતિ દોરો. તો ચતુષ્કોણની કાચી આકૃતિ હું છે એ અહીંયા દોરું છું. અહીંયા આપશું તેના વિકર્ણો દોરો. આ આપણે વિકર્ણો દોર્યા અને નામ આપો. તો આપણે લખી શકીએ કે પી ક્યુ આર અને એસ અને અહીંયા આપશું ઓ બિંદુ. વિકર્ણો એકબીજાના ચતુષ્કોણને અંદરના ભાગમાં મળશે કે બહારના ભાગમાં. તો આપણે અહીંયા પહેલાં શું કર્યું તો કે ચતુષ્કોણ PQRS દોર્યો છે. પછી શું કર્યું ત્યારબાદ વિકર્ણો દર્શાવ્યા છે. કયા કયા વિકર્ણો તો કે PQ અને SQ જે PR અને SQ છે. હવે PR રેખા જે છે અને SQ રેખા જે છે એ પરસ્પર O બિંદુમાં જે છે એ છેદે છે.
એટલે આપણે શું લખી શકીએ તો કે બિંદુ ઓ એ ચતુષ્કોણ PQRS ના અંદરના ભાગમાં છે. આ આપણે જોયો પહેલો દાખલો. હવે જોઈએ દાખલા નંબર 2 કે ચતુષ્કોણ આપણને આપેલો છે KLMN ની કાચી આકૃતિ દોરો. અને હવે કહો તો મેં અહીંયા કાચી આકૃતિ પહેલેથી દોરેલી રાખી છે. નીચે આપણને પ્રશ્નના જવાબ આપેલા છે. હવે સામસામેની બાજુની બે જોડ તો આ KL અને MM અને LM અને KM અથવા NK આ બે જે છે એ સામસામેની બાજુની બે જોડ આપણે કરી શકીએ. તો સામસામેની બાજુની પહેલી જોડ લખીએ તો KL રેખા KL અને MN અને બીજું LM અને NK જે છે એ સામસામેની બાજુની બે જોડ છે. ત્યારબાદ છે સામસામેના ખૂણાની બે જોડ. તો કે કયા ખૂણા? તો અહીંયા આપણે જોઈ શકીએ ખૂણો KL એ સામસામેના ખૂણા છે, એટલે કે KM સામસામેના ખૂણા અને N અને L જે છે એ સામસામેના ખૂણા છે. તો પહેલો ખૂણો એવું લખી શકીએ કે ખૂણો K અને ખૂણો M, બીજો ખૂણો N અને ખૂણો L જે છે એ સામસામેની ખૂણાઓની જોડ છે. હવે તો કે પાસેની બાજુની બે જોડ. પાસેની બાજુની બે જોડ છે એ કઈ રીતના લખી શકાય? તો કે અહીંયા આપણે બે જોડ તો લખી છે કે KL જે છે એ લખી અને શું લખ્યું તો કે એની સાથે LM એટલે કે KL અને LM આ પાસેની થઈ. પછી LM અને MN આ પણ પાસેની થઈ. પછી MN રેખા અને NK રેખા આ બે પાસેની થઈ. એટલે આપણે અહીંયા પાસેની બે જોડ લખવાની છે તો કે KL અને LM, બીજું લખી શકીએ LM અને MN, ત્રીજી લખીએ રેખા MN અને NK, ચોથી લખીએ રેખા NK અને NL. આ જે છે એ પાસેની બાજુની બે જોડું જે છે એ આપણને અહીં દર્શાવેલી છે. હવે આપણે જોઈશું તો કે પાસેના ખૂણાઓની બે જોડ. તો પાસેના ખૂણાઓની બે જોડ કઈ રીતના થાય? તો પહેલી જોડ જોઈએ તો કે ખૂણાની બે જોડ લખવાની છે. તો કે ખૂણો K અને ખૂણો L, ખૂણો L અને ખૂણો M આ L છે. પછી ખૂણો M અને ખૂણો N, ત્યારબાદ ખૂણો N અને ખૂણો K જે છે એ પાસેની જોડના ખૂણા છે. તો આપણે આ સ્વાધ્યાયની અંદર આપણે એક ચતુષ્કોણવાળો દાખલો જોયો. ત્યારબાદ બીજો પણ ચતુષ્કોણવાળો છે અને ચતુષ્કોણ ઉપરથી સામસામેની બાજુની બે જોડ, ખૂણાઓની બે જોડ, પાસેના બાજુની બે જોડ અને પાસેના ખૂણાઓની બે જોડ છે એના વિશે અભ્યાસ કર્યો. તો આ સ્વાધ્યાય પણ આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. હવે જોઈએ સ્વાધ્યાય 4.6. એમાં દાખલો પહેલો કે બાજુમાં આપેલ આકૃતિના આધારે કહો કે આપણને સરસ મજાની આકૃતિ આપેલી છે જેમાં બિંદુ A, B, C, D, E અને F અને અંદરનું કેન્દ્ર બિંદુ O આપેલું છે. અંદરના બિંદુ P અને બહારનું બિંદુ Q આપેલું છે. તો આપણે પહેલો પ્રશ્ન નીચે પૂછ્યો છે કે વર્તુળનું કેન્દ્ર. તો
તો કેન્દ્ર અહીંયા આપણને આપેલું છે, તો અહીંયા લખશું કે વર્તુળનું કેન્દ્ર શું થશે? O. હવે વર્તુળનું કેન્દ્ર લખ્યા પછી 3 ત્રિજ્યા. ત્રિજ્યા એટલે આખી રેખા જે હોય એનો અડધો ભાગ, એટલે OA, OB અને OC. આ શું થશે? તો કે 3 ત્રિજ્યા એટલે કે રેખા OA, રેખા OB, રેખા OC જે છે એ 3 ત્રિજ્યા છે. પછી વ્યાસ એટલે આખું, એટલે AC વ્યાસ છે. ત્યારબાદ છે જીવા. તો જીવા એટલે શું થશે? તો કે એ જે છે એ વધારાનું જે કહેવાય કે ભાઈ આકૃતિ હોય એને જીવા કહેવામાં આવે છે. તો આમાં શું આવ્યું? તો કે રેખા ED. ત્યારબાદ છે અંદરના ભાગના 2 બિંદુ. તો અંદરના ભાગમાં કયા કયા બિંદુ 2 આપેલા છે? તો કે એક તો O અને P. O અને P. પછી બહારના ભાગનું બિંદુ. તો બહારના ભાગનું બિંદુ આપણને ખબર છે કે વર્તુળની બહાર કયું બિંદુ છે? તો કે બિંદુ Q. પછી વૃત્તાંશ. હવે વૃત્તાંશ કોને કહેવાય? તો કે અહીંયા આ ભાગ ભરેલો છે એને વૃત્તાંશ કહેવામાં આવે છે. એટલે આપણે વૃત્તાંશ લખશું OAB. અને વૃત્તખંડ એટલે કે અડધો. તો અહીંયા આપણને આપેલું છે EF અને D. એટલે આપણે વૃત્તખંડમાં લખશું EF અને D જે છે એ વૃત્તખંડ છે. તો આ આપણે જોયું તો કે બાજુમાં આપણને આકૃતિ આપેલી હતી, એના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપ્યા, જેમાં આપણે વર્તુળનું કેન્દ્ર O દર્શાવ્યું, 3 ત્રિજ્યા એટલે કે રેખા OA, રેખા OB અને રેખા OC, વ્યાસ રેખા AC દર્શાવ્યું, તેમજ જીવા ED દર્શાવી, તેમજ અંદરના ભાગના 2 બિંદુ એટલે કે O અને P દર્શાવ્યા, બહારના ભાગના બિંદુ આપણે Q દર્શાવ્યું, વૃત્તાંશ OAB એટલે કે OAB આ આખો વૃત્તાંશ દર્શાવ્યો, અને વૃત્તખંડ છે એ EFD જે છે એ વૃત્તખંડ દર્શાવ્યો. હવે જોઈએ દાખલા નંબર 2 કે એમાં પ્રશ્ન આપ્યો છે કે શું દરેક વ્યાસ એ વર્તુળની જીવા છે? તો હા કે નામાં જવાબ આપણે લખવાનો છે. તો હા, દરેક વ્યાસ જે છે એ વર્તુળની જીવા છે. એટલે કે વર્તુળના બધા વ્યાસ જે છે એ શું છે? તો કે વર્તુળની જીવાઓ છે. શું દરેક જીવા એ વર્તુળનો વ્યાસ છે? તો દરેક જીવા જે છે એ વર્તુળનો વ્યાસ નથી. એટલે કે ના, વર્તુળની દરેક જીવા જે છે એ વર્તુળનો વ્યાસ નથી. આ આપણે જોયું દાખલા નંબર 2. હવે જોઈએ દાખલા નંબર 3 કે વર્તુળ દોરીને દર્શાવો. તો આપણે પહેલા અહીંયા સાઈડમાં વર્તુળ દોરીએ અને એમાં દર્શાવતા જાશું. તો કે તેનું કેન્દ્ર, તો અહીંયા કેન્દ્ર આપી દઈએ O. તો આપણે તેનું કેન્દ્ર શું આપ્યું? O. પછી છે ત્રિજ્યા. તો અહીંયા કેન્દ્ર દર્શાવ્યું છે, તો અહીંયા આપણે શું દર્શું? A અને B. અહીંયા E. એટલે O કેન્દ્ર આપી, AB, OE, R, M, C, D, F અને Q છે એ બહારનું બિંદુ છે. હવે અહીંયા આપણને ત્રિજ્યા આપેલી છે, તો મેં તમને કીધું OA, OB અને OE કે જેમ આપણે આગળ કર્યું હતું કે OA રેખા, રેખા OB અને રેખા OE જે છે એ શું છે? તો કે આપણને ત્રિજ્યા આપેલી છે. AB એ વર્તુળનો વ્યાસ છે. વ્યાસ આપણને શોધવાનું કીધું છે, તો આખે આખો
એટલે આપણે લખી શકીએ કે એ બી જે છે એ વર્તુળનો વ્યાસ છે, એટલે કે રેખા એ બી જે છે એ વર્તુળનો વ્યાસ છે. ત્યારબાદ છે વૃતાંશ. હવે વૃતાંશ આપણને કઈ રીતના ખબર પડે? તો કે બંધ આકૃતિ હોય એનો આખો વૃતાંશ આપણે લખી શકીએ. તો અહીંયા આપણે નીચેની આકૃતિમાં અહીંયા આપણે જોયું હતું કે ભરેલો હતો. તો અહીંયા આપણે જે છે એ વૃતાંશ લખી શકીએ કે ઓ બી અને ઈ જે છે એ આખો વૃતાંશ છે. એટલે અહીંયા આપણે લખીશું ઓ બી અને ઈ જે છે એ શું છે? વૃતાંશ છે. પછી વૃત્તખંડ. તો વૃત્તખંડ આપણને ખબર છે કે સી અને ડી છે, એટલે આપણે આખું લખવું પડશે કે એફ સી અને ડી, એટલે કે એક જાતનો ત્રિકોણ જ. પછી છે અંદરના ભાગનું બિંદુ. તો અંદરના ભાગના બિંદુ કયો? તો કે અંદરના ભાગનું બિંદુ જે છે એ અહીંયા આપણને જોઈ શકીએ છીએ કે અંદરના ભાગમાં બિંદુ અહીંયા આપણને પી આપેલું છે. એટલે આમાં લખશું કે અંદરના ભાગનું બિંદુ જે છે એ શું છે? તો કે પી આવેલું છે. પછી આકૃતિમાં જોતા જોતા બહારના ભાગનું બિંદુ. તો બહારના ભાગનું બિંદુ અહીંયા આપણને ક્યુ આપેલું છે. તો આપણે અહીંયા લખશું કે બહારના ભાગનું બિંદુ જે છે એ ક્યુ છે. પછી ચાપ. તો ચાપ મારવી હોય તો આપણે કેમ મારી શકીએ? તો અહીંયા ચાપ છે, તો આ ચાપ કહી શકાય. તો આપણે શું લખશું? તો કે આર એમ જે છે એ શું છે? તો કે આપણી ચાપ છે. તો આ આપણે જોયો દાખલા નંબર 3 કે જેમની અંદર વર્તુળ દોર્યું. એમ પહેલો દાખલો હતો એવો જ દાખલા નંબર 3 છે કે તેમનું આપણે કેન્દ્ર, ત્રિજ્યા, વ્યાસ, વૃતાંશ, વૃત્તખંડ, અંદરના ભાગનું બિંદુ, બહારના ભાગનું બિંદુ અને ચાપ જે છે એ દર્શાવ્યા. હવે જોઈએ દાખલા નંબર 4. ખરા છે કે ખોટા તે કહો કે વર્તુળના બે વ્યાસ હંમેશા છેદે છે. તો એ શું થશે? સાચું કે વર્તુળના બે વ્યાસ હોય એ હંમેશા છેદતા જ હોય છે. ત્યારબાદ છે વર્તુળનું કેન્દ્ર, એટલે કે શા માટે છેદે? તો કે વર્તુળનો વ્યાસ છે એ શું થાય છે? તો કે કેન્દ્રમાંથી પસાર થાય છે, અને એ કેન્દ્રમાંથી પસાર થાય એટલે વર્તુળનો વ્યાસ જે છે એ કેન્દ્રમાંથી પસાર થયો છે. એટલે બધા જ વ્યાસ હંમેશા કેન્દ્રમાંથી પસાર થાય છે. આમ જે છે એ વર્તુળને બે વ્યાસ જે છે એ પરસ્પર છેદતા હોય છે. ત્યારબાદ છે વર્તુળનું કેન્દ્ર હંમેશા વર્તુળના અંદરના ભાગમાં હોય છે. તો એ પણ શું આવશે? સાચું કે કેન્દ્ર હંમેશા, એટલે કે દાખલા તરીકે જો આમાં આપણે ગોળ દોડીએ તો એનું કેન્દ્ર અંદરની બાજુ જ આવે. કોઈ પણ નામ આપીએ, દાખલા તરીકે પી નામ આપીએ, તો વર્તુળનું કેન્દ્ર જે છે એ હંમેશા અંદરના ભાગમાં જ આવે છે. તો આપણે 4.6 સ્વાધ્યાય તેમજ પ્રકરણ નંબર 4 ભૂમિતિના પાયાના ખ્યાલો જે છે એ આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. વધુ અભ્યાસ માટે તમે શાળા મિત્ર નામની એપ્લિકેશનમાં ભૂમિતિના પાયાના ખ્યાલો ચેપ્ટરના વિડીયો છે એ ઊંડાણ અભ્યાસ માટે જોઈ શકો છો. આભાર.